જય માતાજી મિત્રો, જય બાબારી મિત્રો। તો ગાઈઝ આજે આપણો સેકન્ડ વ્લોગ આવી ગયો છે। તો ગાઈઝ જો આ મારો ધમુડો। તમે ગાઈઝ મેં તમને કાલે પહેલા જ ફર્સ્ટ વ્લોગમાં એટલું કહ્યું હતું કે આપણે ફૂલ સપોર્ટ દેખાજો, તો તમારો સપોર્ટ જોઈને જ ગાઈઝ મને એવું લાગ્યું કે તમને દિલથી એવું લાગતું નથી કે તમે સપોર્ટ કરો એવું। તો ગાઈઝ જો આપણા બાબારીની આરતી થઈ ગઈ છે અત્યારે, આપણા પારુલે કરી દીધી છે આ આરતી। અને ગાઈસ ધમુડા જય બાબારી કહી દે બધાને, સરખું બોલ। ગાઈસ ચલો બધાને જય બાબારી ગાઈસ। અને ગાઈસ આપણે જો તમને કીધું હતું કે પેલા વ્લોગમાં સપોર્ટ કરજો ગાઈસ, પેલો વ્લોગ તમે જઈને જુઓ કેટલા વ્યૂઝ છે ગાઈસ। આવી રીતના સપોર્ટ કરશો તો આપણે તો વ્લોગ બનાવવાનું શું છે કે ઇન્ટરેસ્ટ જ નહીં થાય મને તો કે વ્લોગ બનાવીએ કે ના બનાવીએ એવું લાગશે અમને। પારુલ તું શું કરે છે બોલ, જય બાબારી કહી દે બધાને। જય બાબારી। ચલો ગાઈસ જય બાબારી બધાના તરફથી જય બાબારી કહી દીધું છે ગાઈસ, તમે સપોર્ટ કરો ગાઈસ। જો ગાઈસ આ છે પારુલની ખરીદી કરી છે આજે। શું કે આપણા સાડીઓ લાવેલા પારુલ માટે, તમને દેખાડું ગાઈસ કેટલી સાડીઓ લીધી છે પારુલે। જો આ એક, આ બીજી, આ ત્રીજી, આ ચોથી। તો આજે શું છે કે થોડું ખરીદીમાં ગયેલા અને સાડીઓ લીધી છે ગાઈસ। ટોટલ આપણે 5 સાડીઓ લીધી ગાઈસ જો પારુલે। આમાંથી તમને કઈ બેસ્ટ લાગે છે એ કહેજો ગાઈસ। અને ગાઈસ તમને બીજું કાંઈ નહીં, આપણે તમે એક સપોર્ટ કરતા રહેજો। અને બીજું શું છે કે તમે લાઈક કરો, કમેન્ટ કરો। વ્લોગ ના ગમતા હોય કે વ્લોગમાં કંઈ ભૂલ હોય તો પણ કહેતા રહેજો, એટલે અમને ખબર પડે ગાઈસ। આવી રીતના કરશો ને ગાઈસ તો શું છે કે ખબર જ નહીં પડે કે કેમ વ્યૂઝ નથી આવતા કે શું થયું છે। તો ગાઈસ જો લો આજના દર્શન કરી લો ગાઈસ બાબારીના। ચલો આપણે આરતી થઈ ગઈ છે બાબારીની। અને એમને શું છે કે આજે તો સવારમાં ગાઈઝ આપણે ટાઈમ એટલો બધો મળ્યો નહીં, કારણ કે થોડુંક કામમાં પડેલો અને ખરીદીને એવું બધું હતું તો એ ઉતારવાનું હું ભૂલી ગયો। કારણ કે એને મારા આજે વિચાર હતો કે આજે સેકન્ડ વ્લોગમાં એ બધું રેકોર્ડ કરીએ કે વ્લોગમાં લઈએ। જો ગાઈઝ જલારામ સાડી ભંડારમાંથી આપણે સાડીઓ લીધી છે બધી। ચાલ દમુ કાલે શેનું પેપર છે ખબર છે તને? શેનું પેપર છે કાલે? ચલો ભૂલી ગયો ગાઈઝ। આવું જ કર, હા બોલ જલ્દી બોલજો। હિન્દીનું તને આવડે છે બધું? હિન્દીનું શું શું આવડે છે બોલ? હા હા બરોબર। જો ગાઈસ એને એમ તો બધું ટોટલ યાદ રહે જ છે બધું કે શું શું પૂછાવાનું છે। અને અત્યારે શું છે કે છોકરા કોમન વસ્તુ આમ આખો દિવસ રમતમાં ધ્યાન કરતા હોય છે। તો ચાલ પારુલ આજે ખાવામાં શું બનાવે છે બતાય? આજે પનીરનું શાક, રોટલી। પનીરનું શાક ને રોટલી ગાઈસ। જો આજે આપણા ખાવાનું થઈ ગયું નક્કી કે આજે પનીરનું શાક જ બનાવવાનું છે। ને ગાઈસ જો આપણા રૂમની કન્ડિશન જુઓ ગાઈસ, જો આ ધમુની જીભ કાચ છે ગાઈસ, બીજું બધું આમથી આમ બધું પડ્યું છે। ધમુ ઠેકડા જ મારે અમારથી હોય છે, ઠીક છે ગાઈસ। આજે જો આપણે બીજું શું કહીએ કે તમે સપોર્ટ કરતા રહો ગાઈઝ તો ખબર પડશે કે, અને કંઈ ભૂલ પણ હોય ને તો કહેતા રહેજો। ને આપણી એક બીજી ઈચ્છા એ છે કે આપણા વ્લોગમાં અત્યારે ગુજરાતીમાં જે ટોપ વ્લોગર છે ને એકવાર કમેન્ટ કરે ને તો મજા આવે ગાઈઝ। એ રીતના તમે સપોર્ટ કરો, તમે સપોર્ટ કરશો ને ગાઈઝ તો જ મજા આવશે। જો ગાઈઝ લાઈક કરજો ને કમેન્ટ કરજો કહી દે। જો તો ગાઈ જો આપણે ધમુને પૂછી જોઈએ કે તમે બધા કે શું કે સપોર્ટ કરો, લાઈક કરો ને કમેન્ટ કરો તો આપણે ગમે કે ના ગમે? ધમુ બધા લોકો સપોર્ટ કરે તો બોલ કહી દે, બધાને કહી દે સપોર્ટ કરો એમ કહી દે। બધાય સપોર્ટ કરજો કે અને લાઈક કરજો ગાઈસ, બોલ ચલ જલ્દી સપોર્ટ કરજો ગાઈસ। જય બાબારી આજના માટે આટલું જ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગાઈસ। સપોર્ટ દિલથી કરજો। તારું નામ તો કાલ કીધું તો હું જોઈ લો ભાઈ, આનું એકવાર બીજી વાર નામ કહું છું। આનું નામ શું છે ભાઈ બોલ? ધર્મરાજ સોલંકી બોલ, ધર્મરાજ સોલંકી કહી દેજો। હા ચલો આને તો મારું નામ શું છે કે કહી દીધું તમને બધાને, તો મારું નામ છે ચિરાગ, ઠીક છે ને? આજના માટે આટલું જ ગાઈસ। તો હવે કંઈક વિચારીએ કે હા
નેક્સ્ટ વ્લોગમાં આપણે વિચારીએ કે શું કંઈક બીજું આનાથી વધારે આપણે કરી શકીએ કે ના કરી શકીએ બધું વિચારીએ. સપોર્ટ કર્યા રહેજો. Support. વિડીયો બનાવજો. હા ગાઈસ, જો એક વસ્તુ એ છે કે તમે સપોર્ટ કરતા રહેશો ને તો કંઈક આપણે આગળ વિડીયો બનાવવાનું વ્લોગ બનાવવાનું મન થાય. તમે આવી રીતના કરશો ફર્સ્ટ વ્લોગમાં તમે જોજો ગાઈસ કે આપણે કંઈ વ્યૂઝ નથી આ કંઈ એટલું બધું કાંઈ એટલો સપોર્ટ જ નથી. મને તો કંઈક મેં વધારે વિચાર્યું હતું ગાઈસ કે ફર્સ્ટ વ્લોગમાં શું છે કે આવી રીતના વ્યૂઝ આવશે અને કંઈક વધારે ઇન્ટરેસ્ટ થાય ગાઈસ. આજના માટે આટલું જ. જય બાબારી, જય માતાજી ગાઈસ.